મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી માહોલ સર્જાયેલો છે। હવામાન વિભાગે પણ આગાહી કરેલી છે। ત્યારે મહેસાણા ઊંઝા હાઈવે ઉપર જોરદાર પવન ફૂંકાયો। ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે। મહેસાણાના વાતાવરણમાં પલટો આવ્યો છે। ક્યાંક વરસાદી માહોલ પણ સર્જાયેલો છે। જે રીતે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે, મહેસાણા ઊંઝા હાઈવે પરના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ, જ્યાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે। વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે અને વંટોળિયું વાતાવરણ સર્જાઈ ચૂક્યું છે। વાહન ચાલકોને પણ પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે, તો ક્યાંક ધીમી ધારે વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે। મહેસાણાના વાતાવરણમાં આ રીતે પલટો આવ્યો છે। વિભાગે કરેલ આગાહીને પગલે મહેસાણા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યાના દ્રશ્યો સામે આવ્યા છે। મહેસાણાથી ઊંઝા જતા હાઈવે ઉપરના વિસ્તારમાં હાલ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે। હવામાન વિભાગે રાજ્યમાં સાંજના સમયમાં અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે મહેસાણા જિલ્લામાં પણ આ વાતાવરણની અસર જે છે તે સાંજ થતાં જ જોવા મળી રહી છે। ભારે પવન જે છે તે મહેસાણા હાઈવે ઉપર હાલ જે ફૂંકાઈ રહ્યો છે અને બપોર બાદ એટલે કે સાંજના 5 વાગ્યાનો સમય થતાં જ જે છે તે હવાની દબાણ જે છે તે વધ્યું છે અને ભારે પવન સાથે ધૂળની ડમરીઓ જે છે તે મહેસાણા ઊંઝા હાઈવે ઉપર જોવા મળી રહી છે।